નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વાસવાએ સંઘર્ષ કરવાનું કહ્યું હતું, પણ સંઘર્ષ એટલે અંદર કાર્યકર્તાઓએ તલવાર કે પારિયા કાઢવાની વાત નહીં. હમણાં ચાલે છે ને કે કાર્યકર્તાઓ અંદર લડીને પારિયા કાઢે. સામસામે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી એમ જણાવી સૌને ચોંકાવી દીધા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચૈતર વસાવા એન્ડ પાર્ટી થોડા દિવસે તારા દેખાડે છે એમ કહી ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા. સાંસદે વધુમાં કહ્યું હતું કે ચૈતર વસાવા એક જ ધારાસભ્ય છે અને સાંસદમાં તેમની પાર્ટીનો કોઈ સાંસદ નથી, તો પછી અલગ ભીલ પ્રદેશની માંગ કેવી રીતે કરી શકે? આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા. કોઈ વાર કહે છે કે કેવડિયાને રાજધાની બનાવીશું, તો કોઈ વાર કહે માનગઢને રાજધાની બનાવીશું. નક્કી જ નથી કે શું કરવું ને અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા છે ચૈતર વસાવા. વિદેશી ષડયંત્રકારીઓની જેમ મણિપુરમાં આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે તેવું ગુજરાતમાં પણ એવું કરવાનું કામ કરી રહ્યા છે, પણ આપણે સફળ નહીં થવા દેવા જોઈએ એમ જણાવી આક્રોશ ઠાલવી આપને આડે હાથ લીધા હતા. વાત કરી સંઘર્ષ કરવાની એટલે કોની વાત? મારે શબ્દ સાથે લડવાનું નથી, એકબીજાને લડવાનું નથી, એકબીજાને સામે તલવારો કાઢવાનો ને કે પાડિયા કાઢવાનો નહીં. આપણા ત્યાં અંદર આપણા કાર્યકર્તા લડાઈમાં પાડિયા કાઢે છે. આ સંસ્કાર છે આપણા જિલ્લો બને. આપણે ગૌરવ અપાવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેટલું મોટું કામ છે. છોકરાઓને તૈયાર કરો, જે શિક્ષણ જોઈએ તે આપો. હજુ સમય ઘણો વીતી ગયો છે, પણ છતાં હજુ સમય છે આપણા. નર્મદા જિલ્લા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જેટલી મોટી ભેટ આપી છે ને કે આવનારા દિવસોમાં તમે જોજો કેટલા મોટા પ્રોજેક્ટ. ટ્રાઇબલ યુનિવર્સિટી આપી છે, ટ્રાઇબલ મ્યુઝિયમ આપ્યું છે. જ્યાં પણ ક્યાંક ક્ષતિ હશે તેમાં ઉજાગર કરીએ છીએ. કોઈ પણ જે સંસ્થા કે સરકારી સંસ્થા એકમો ત્યાં કંઈક ક્ષતિ હશે, મેં હવે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે ક્ષતિ થઈ મેં જાહેરમાં કીધું, બેનને પૂછો, મુખ્યમંત્રીને વાત કરીશ. તમારે પણ આગળ તો આવવું પડશે ને. સરકારની જે સારી વાતો છે એ નેગેટિવ વાતો કરનારને એ આપણે આને કાઉન્ટર કરવું પડશે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે. કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગઢ કે માનગઢમાં રાજધાની હશે. રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના એમને એક સાથે જોડાયેલા છે. એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની મારે રાજધાની. અરે તું એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4-5-6 રાજનાથી પણ આપણા લોકોને કેવું જોઈએ? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે. વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય. આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સમર્થન આપવાનું છે. એમની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એવી પાર્ટી નરેન્દ્રભાઈ મોદી હશે કે ના હશે, મનસુખ વસાવા હશે કે ના હશે, પણ આપણી વિચારધારા રહેવાની છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.